સો હેલો ગાઈસ, આજે આપણે 7 જાન્યુઆરી 2025ના કરંટ અફેરના સવાલ જવાબ એટલે કે ક્વેશ્ચન આન્સર કવર કરશું. હવે ટોપિક તો આપણને બધાને ખબર છે કયા કયા ટોપિક હતા. તો સીબીઆઈ દ્વારા જરૂરી સંમતિ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, પછી પંચાયત સે પાર્લામેન્ટ, અણુ ઘડિયાળ, નવા પ્રકારના વિઝા, પછી જે ભૂમધ્ય સમુદ્ર, ગોલ્ડન શિયાળ. તો આ બધા ટોપિક જે છે આની અંદર એના થોડા ઘણા ક્વેશ્ચન છે, વધારે નથી. બધા ટોપિકમાંથી એક એક ક્વેશ્ચન છે. ઓકે, એક બે મેક્સિમમ ક્વેશ્ચન છે અને અમુક ટોપિક મેં ઇન્ક્લુડ પણ નથી કર્યા જે મને ઇમ્પોર્ટન્ટ નથી લાગ્યા. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ ટોપિક હતો આપણો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની બેવડી જવાબદારી શું છે? તો કે આંતરિક સુરક્ષાનું સંચાલન કરવું અને ઇમિગ્રેશન બાબતોનું સંચાલન કરવું, વિદેશી નીતિની વાટાઘાટો કરવા અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું સંચાલન કરવું, ગંભીર કેસોની તપાસ કરવી કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે પોલીસ દળોને નેતૃત્વ પૂરું પાડવું, ચૂંટણીઓ પર દેખરેખ રાખવી કે ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર છે સી. ઓકે, તો કે જે એક રીતે ગંભીર કેસોની તપાસ કરવી અને ભ્રષ્ટાચાર સામે લડવા જે છે પોલીસ દળોને નેતૃત્વ પૂરું પાડે છે. ઓકે, તો આનો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે સીબીઆઈએ તેના સત્તાઓ કયા અધિનિયમમાં મેળવે છે? તો આપણે જોઈલું કે આનો આન્સર શું આવશે? તમારે પહેલાં કહેવાનું છે ભારતીય દંડ સંહિતા 1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988. તો આપણે આન્સર પણ આનો આવશે સી. ઓકે, તો આ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે તો એના હેઠળ જે છે કામ કરે છે. ઓકે, તો આના વિશે આપણે વાત કરેલી કે જે સીબીઆઈ છે પહેલાં સંમતિની આપણે એની અંદર વાત કરેલી. પછી મેં કીધેલું કે ભાઈ આ જે છે બેવડી જવાબદારી નિભાવે છે પોલીસ દળોને ભ્રષ્ટાચાર સામે લડવામાં નેતૃત્વ અને ગંભીર કેસોની તપાસ કરે છે. અને આ જે છે એક રીતે વૈધાનિક સંસ્થા નથી, એટલે કે આ કોઈ વિધાન દ્વારા નથી આપવામાં આવી અને જે છે ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા પસાર કરવામાં મતલબ ઠરાવ દ્વારા જે છે બનાવવામાં આવી છે. અને આની પાસે જે સત્તા છે મતલબ કામ છે એના હેઠળ કરે છે તો દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 છે તો એના હેઠળ જે છે પોતાનું કામ કરે છે. ઓકે, તો આ હતું આપણે અને આ જે છે કર્મચારી મંત્રાલય જાહેર ફરિયાદો પેન્શન છે. ઓકે, તો એના હેઠળ જે છે આ કામ કરે છે. તો આ થઈ ગયું. આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો સીબીઆઈના તપાસ અને રાજ્યની સંમતિ વિશે. તો દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 ને કલમ 6 છે એના મુજબ સામાન્ય રીતે સીબીઆઈએ રાજ્યમાં ગુનાની તપાસ કરવા માટે શું જરૂરી છે? વડાપ્રધાન તરફથી મંજૂરી, રાજ્ય સરકાર તરફથી મંજૂરી, સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી, સુપ્રીમ કોર્ટનો આદેશિક રીતે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તરફથી પરવાનગી. ઓકે, તો આમાંથી આપણે જો કોઈ રાજ્યમાં જવું હોય ગુનાની તપાસ કરવા માટે તો કોની મંજૂરીની જરૂર પડશે? તો આપણે વાત કરી લઈએ કે રાજ્ય સરકારની તરફથી મંજૂરીની જરૂરી હોય છે. ઓકે, એના વિશે પણ આપણે જોઈ લઈએ. પહેલાં બીજો ક્વેશ્ચન જોઈ લે તો પછી ત્યાર પછી જોઈએ. ઓકે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સીબીઆઈ રાજ્યની સંમતિ જરૂરી વગર રાજ્યમાં તપાસ કરી શકે છે? જ્યારે કેસમાં ટ્રાફિકના નાના ઉલ્લંઘનનો સમાવેશ હોય, જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટનો તપાસનો આદેશ હોય, જ્યારે આરોપી અને રાજ્યના સરકારી કર્મચારી હોય, જ્યારે તપાસ રાજ્યની બહાર આચરવામાં આવેલા સાયબર ક્રાઇમ સાથે સંબંધિત હોય. તો આપણે આમાં શું જોઈલું કે જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જે છે તપાસ માટે આદેશ આપે છે ત્યારે જે છે આપણે જે સીબીઆઈ છે પરવાનગી હોય કે ના હોય રાજ્યમાં તપાસ કરી શકે છે. ઓકે, તો આ વસ્તુ આપણે જોઈ છે ઓલરેડી, જોઈ લઈએ અહીંયા ફરીથી. ઓકે, કે જે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે. ઓકે, તો એની સીબીઆઈ પાસે રાજ્યની સંમતિ લેવી જરૂરી છે. ઓકે, અને જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જે છે રાજ્યની સંમતિ વિના સીબીઆઈ પાસે તપાસ માટે આદેશ આપે તો જે છે રાજ્યમાં સીબીઆઈ જે છે તપાસ કરી શકે છે. ઓકે, સામાન્ય સંમતિની વાત કરેલ ત્યારે પણ એવું કીધેલું કે એક વખત જો જનરલ સંમતિ આપણે મળી ગઈ હોય, પરવાનગી મળી ગઈ હોય તો ફરીથી આપણે લેવાની જરૂર નથી હોતી. અને જો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટે કીધું હોય તો જે સીબીઆઈ જે છે તપાસનો આદેશ આપી શકે છે સીબીઆઈને એક રીતે. કે ગમે ત્યાં આખા દેશમાં. તો આ રીતે જોવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. નેક્સ્ટ ટોપિક છે. ઓકે, તો પંચાયતે સંસદ 2.0 જે કાર્યક્રમ છે પંચાયત ટુ પાર્લામેન્ટ જે આપણે કીધેલું તે કાર્યક્રમનું આયોજન કરવા માટે કઈ સંસ્થાઓ સહયોગ કરી રહી છે? મહિલા બાળ વિકાસ મંત્રાલય અને રાજ્યસભા સચિવાલય, રાષ્ટ્રીય મહિલા આયોગ, લોકસભા સચિવાલય અને આદિજાતિ બાબતોનું મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય અને રાષ્ટ્રપતિ કાર્યાલય, ભારતનું ચૂંટણી પંચ અને ભારતની સર્વોચ્ચ અદાલત. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવે છે બી. ઓકે, તો રાષ્ટ્રીય જે મહિલા આયોગ જે છે અને લોકસભા સચિવાલય અને આદિજાતિનું જે બાબતોનું મંત્રાલય છે એના દ્વારા જે છે આયોજન કરવામાં આવી રહ્યું છે, એક રીતે સહયોગ કરી રહ્યું છે. બીજો ક્વેશ્ચન જોઈએ. તો પંચાયત સે સંસદ 2.0 કાર્યક્રમનું પ્રાથમિક ધ્યાન શું છે? તો કે પંચાયતી રાજની સંસ્થાઓમાં મહિલાઓનું નાણાકીય સહાય પૂરી પાડવી, પંચાયતી રાજ સંસ્થાઓમાંથી જે મહિલાઓનું પ્રતિનિધિઓનું બંધારણીય જોગવાઈ, સંસદીય પ્રક્રિયાઓ અને શાસનની સમજ વધારવી સશક્ત કરવા માટે, રાજ્યની વિધાનસભામાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું, નવી પંચાયત રાજ્ય સંસ્થાઓ છે એના માટે ચૂંટણીઓ યોજવી. તો આનો આન્સર શું આવશે? તો આપણે જોઈલું પંચાયતી રાજ સંસ્થાઓ છે એમાં મહિલાઓ અને બંધારણીય જોગવાઈઓ અને સંસદીય પ્રક્રિયામાં શાસનની સમજ વધારવી. ઓકે, આ ટોપિક વિશે પણ આપણે થોડું જોઈ લઈએ અહીંયા. એક મિનિટ. ઓકે, તો પંચાયત સે પાર્લામેન્ટ તો આપણે જે છે રાષ્ટ્રીય મહિલા આયોગ
પછી લોકસભા સચિવાલય, આદિજાતિ બાબતોના મંત્રાલય. ઓકે, તો એના દ્વારા જે છે એ રીતે સહયોગ આપી રહ્યા છે. ઓકે, ત્યારબાદ જે આમાં જે છે અનુસૂચિત જનજાતિમાંથી 502 જેટલા ચૂંટણી માટે મતલબ ચૂંટાયેલા જે મહિલા પ્રતિનિધિ છે, રીતે સરપંચ છે. ઓકે, તો તે આવી રહ્યા છે. ઓકે, અને જે મહિલા પ્રતિનિધિઓનું સશક્તિકરણ કરવું, બંધારણ જોગવાઈઓ અને સંસદીય પ્રક્રિયામાં શાસનની સમજ વધારવી. ઓકે, તો આ બધું કામ કરવામાં આવશે આની અંદર, પ્રોગ્રામ છે એક રીતે. ઓકે, નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. તો નેક્સ્ટ આપણે બનિહાલ બાયપાસ. તો બનિહાલ બાયપાસનો મુખ્ય હેતુ શું છે? તો કે બનિહાલ શહેર જે નવી રેલવે લાઇન જોડવા માટે છે. પછી બનિહાલ શહેરની આસપાસના 4 માર્ગીય બાયપાસ પૂરો પાડવા માટે ટ્રાફિકની ભીડને દૂર કરવું. જમ્મુ અને કાશ્મીર એક નવું પ્રવાસ આકર્ષણ બનાવવું. પ્રદેશમાં એક નવું લશ્કરી મથક સ્થાપવું. ઓકે, તો આનો હેતુ શું હતો? તો આપણે આનો આન્સર શું આવશે આનો? તો આપણે જોઈ લો કે બનિહાલ શહેરની આસપાસ 4 માર્ગીય બાયપાસ પૂરો પાડવા અને જે ટ્રાફિકની ભીડ છે એને દૂર કરવું. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે બનિહાલ બાયપાસ કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત છે? NH1, NH44, NH8 કે NH27? તો આપણે જોઈ લો આન્સર આનો છે NH24, સોરી 44. ઓકે, તો આમાં આપણે ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વાત કરી હતી, એના વિશે જોઈ લઈએ થોડું. ઓકે, તો પહેલાં તો જે બનિહાલ ટાઉન છે ત્યાં છે. ઓકે, અને આજે છે આટલા કરોડના રૂપિયા મળેલો છે. ઓકે, બજારમાંથી અડચણને દૂર કરવા માટે, ટ્રાફિક પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે છે. ઓકે, અને આ 4 બાયકાટ્સને 3 પુલ ને એવું બધું બનાવવામાં છે, યાદ રાખવાની જરૂર નથી. ઓકે, NH44ની આપણે વાત કરેલી, જે સૌથી મોટો છે આખા દેશમાં એક રીતે. ઓકે, જે આપણે કન્યાકુમારીથી આપણે શ્રીનગરથી સ્ટાર્ટ થાય છે અને કન્યાકુમારી સુધી જાય છે એક રીતે. ઓકે, અને આ જે છે આપણે 22મો સૌથી લાંબો ધોરીમાર્ગ છે, શ્રીનગરથી કન્યાકુમારીને જોડવાનું કામ કરે છે. ઓકે, આટલા રાજ્યમાંથી પસાર થાય છે, આટલા દેશ, અને આપણે જે આગળ 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોવા મળતા હોય તેને જોડવાનું કામ કરે છે. અને આ વસ્તુ આપણે જોઈ લો કે સુવર્ણ ચતુર્ભુજ જે સુપર હાઈવે જે છે એ જોવા મળે છે, જેને આપણે ક્વાડ્રિલેટરલ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ગોલ્ડન ક્વાડ્રિલેટરલ સુપર હાઈવે, જે આપણે કન્યાકુમારી આપણે શું કહે કે દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. તો આપણે આ જોઈ લો કે અહીંયા આપણે દિલ્હી થઈ ગયું. ઓકે, દિલ્હી, કોલકાતા અહીંયા છે, આપણું ચેન્નઈ અહીંયા છે, અને આપણું જે ગુજરાત છે, મુંબઈ જે છે આ અહીંયા છે. ઓકે, તો આ બધાને જે છે કે રીતે જોડવાનું કામ કરે છે. આ બધાને જોડવાનું કામ કરીને પછી આ જે છે સવર્ણ ચતુર્ભુજ, પછી આપણે આજે ઉત્તર દક્ષિણ વાળો કોરિડોર તો જોઈ લીધેલો, પૂર્વ પશ્ચિમ વાળો પણ કોરિડોર જોઈ લીધેલો. ઓકે, અને આપણે જે ગુજરાતથી આપણે આસામ છે અને શ્રીનગરથી કન્યાકુમારી તો આપણે જોઈ લો છો. ઓકે, અને આપણે જે આ બધું કામ છે NHAI દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ આપણે ક્વેશ્ચનની વાત કરીએ. તો નિકાસ નિરીક્ષણ જે પરિષદ છે. ઓકે, તો હવે એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો આપેલ માહિતી અનુસાર જે ભારત સરકાર જે દ્વારા નિકાસ નિરીક્ષણ પરિષદ જે છે એની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? કંપનીઝ એક્ટ 2013, વિદેશી વેપાર વિકાસ અને નિયમન અધિનિયમ જે 1992, નિકાસ ગુણવત્તા નિયંત્રણ અને નિરીક્ષણ અધિનિયમ 1963, કે ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016. ઓકે, તો આનો આન્સર શું છે? તો આપણે જોઈ લો કે નિકાસ ગુણવત્તા નિયંત્રણ અને નિરીક્ષણ અધિનિયમ 1963 હેઠળ જે છે આને બનાવવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું નિકાસ નિરીક્ષણ પરિષદ જે છે એના કાર્યનું વર્ણન કરે છે? તો વિદેશી માલસામાનની ગુણવત્તા અને ધોરણોને સુનિશ્ચિત કરી ભારતમાં આયાતને પ્રોત્સાહન આપવું. ખાદ્ય અને બિનખાદ્ય જે બંનેમાં ભારતમાંથી નિકાસ કરેલા જે તમામ માલને ફરજિયાત પ્રમાણપત્ર પૂરું પાડવું. સુનિશ્ચિત કરવું કે જે સંબંધિત અધિનિયમ હેઠળ સૂચિત ઉત્પાદનો છે અને આયાત કરતા દેશોની જે ગુણવત્તા અને સલામતીની જરૂરિયાતને પૂર્ણ કરી અને ભારતમાં જે નિકાસ કરવામાં આવતા જે માલ છે એના માટે ટેરિફ અને વેપાર નિયમોનું નક્કી કરવા. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આપણે જોઈ લો કે સુનિશ્ચિત કરવું કે જે સંબંધિત અધિનિયમ હેઠળ સૂચિત ઉત્પાદનનો આયાત કરતા જે દેશો છે એની ગુણવત્તા અને સલામતી જરૂરિયાતોને પૂર્ણ કરે. ઓકે, આયાતને એના નિકાસ કરતા આવશે ને, આપણે નિકાસ કરીએ છીએ તેની વાત કરીએ છીએ. પ્રમાણપત્ર તો એ પૂરું પાડે છે. ઓકે, પણ ખાદ્ય અને બિનખાદ્યમાં ફરજિયાત નથી. ઓકે, ખાલી આપણે જે ખાદ્યની વાત કરીએ છીએ ત્યારે એના માટે જ ખાલી આપણે પ્રોવાઈડ કરે છે. ઓકે, અને આની અંદર શું છે બીજું? વિદેશી માલની ગુણવત્તા અને ધોરણોને સુનિશ્ચિત કરીને ભારતમાં આયાતને પ્રોત્સાહન આપવું. આયાતની તો વાત જ નથી, આપણે આ જે છે મોસ્ટલી નિકાસની વાત કરવામાં આવે છે. ઓકે, અને આપણે ટેરિફની તો વાત નથી કરતા, તો આનો આન્સર આ જ આવશે. ઓકે, ખાલી ભૂલ છે અહીંયા કે આયાત કરતા દેશોની જગ્યાએ નિકાસ કરતા, સોરી બરાબર છે, સાચું છે. એટલે કે બીજા દેશોમાં જે મતલબ આયાત કરે છે, મતલબ આપણા દેશમાંથી નિકાસ થશે પણ બીજા દેશમાં જે આયાત થાય છે તો એની ગુણવત્તાની સલામતીની વાત કરવામાં આવે છે. ઓકે, બરાબર છે, રેડી છે. ઓકે, તો આમાં જોઈ લઈએ આપણે, કલર ચેન્જ કરી લઈએ થોડો અલગ. ઓકે, હા, તો નિકાસ ગુણવત્તા નિયંત્રણ અને નિરીક્ષણ અધિનિયમ 1963 છે એની હેઠળ જે છે આની સ્થાપના કરવામાં આવે છે. ઓકે, તો આપણે જોઈ લીધું છે. હવે નિકાસના ઉત્પાદનની ગુણવત્તા અને સલામતીની ખાતરી કરવાનું કામ કરે છે અને નિકાસનું પ્રમાણપત્ર આપે છે. કયા કોને આપે છે? તો કે આમાં આપણે જોયું કે માછલી, ડેરી ઉત્પાદન, મધ, ઈંડા, માંસ, મરઘા અને ખાદ્ય વસ્તુઓ છે એના માટે ફરજિયાત પ્રમાણપત્ર આપે છે. અને જે ખાદ્ય અને બિનખાદ્ય ઉત્પાદનો છે એના માટે સ્વૈચ્છિક પ્રમાણપત્ર, તમારે લેવો હોય તો લેવો, બાકી નહીં લેવો હોય તો ચાલે, એ રીતે હતું. ઓકે, અને આ વસ્તુ છે આજે આપણે આન્સર જોઈએ કે ઉત્પાદનને આયાત કરતા જે દેશો છે તેની ગુણવત્તા અને સલામતીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. ઓકે, નહીં ખાતરી કરે છે. ઓકે, તો આ થઈ ગયું આનો જે મુંબઈ, કોલકાતા, કોચી, દિલ્હી અને ચેન્નઈમાં જે છે આની એજન્સીઓ છે અને NABL પ્રાપ્ત આપણે જે પ્રયોગશાળા છે એમાં કામ કરે છે, પ્લસ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ જે છે કામ કરે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. અણુ ઘડિયાળ. તો કે સમય માપવા માટે અણુ ઘડિયાળો દ્વારા વપરાતી જે પ્રાથમિક પદ્ધતિ શું છે? તો કે ગિયર્સ એન્ડ સ્પ્રિંગ્સની હિલચાલ, અણુઓની અંદર ઇલેક્ટ્રોનનું ઓસિલેશન, કિરણોત્સર્ગી આઇસોસ્ટોપ્સનો સડો, પૃથ્વીનું ભ્રમણ. તો આપણે જે અણુ ઘડિયાળની વાત કરતા હતા તેમાં શું આન્સર આવે છે? તો કે અણુ ઘડિયાળની અંદર અણુઓની અંદર ઇલેક્ટ્રોનનું જે ઓસિલેશન થાય છે, ઇલેક્ટ્રોનની જે હલનચલન થાય છે, ઓકે, તો તેની આપણે વાત કરેલી કે જે આપણે એકદમ વાઇબ્રેટ થાય છે, ઓકે, તો એના આધારે જે છે અણુ ઘડિયાળ કામ કરતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અણુ ઘડિયાળોમાં જે સામાન્ય રીતે કયા પ્રકારના અણુઓનો ઉપયોગ થાય છે? તો હાઇડ્રોજન, યુરેનિયમ, સીઝિયમ કે પ્લુટોનિયમ. તો આપણે આની અંદર આન્સર શું આવશે? તો આન્સર આવશે આપણું સીઝિયમ. ઓકે, એના વિશે પણ આપણે જોઈ લઈએ થોડું ઘણું. તો કે આપણે જે અણુઓ છે એની અંદર સ્પંદનનો ઉપયોગ કરીને જે આપણે ઇલેક્ટ્રોન ઓસિલેશન થાય છે, ઓકે, તો એના આધારે જે છે અણુ ઘડિયાળ જે છે એક રીતે કામ કરે છે. સૌથી વધુ ચોક્કસ સમય જાળવવાનું ઉપકરણ છે એક રીતે. પ્રતિ સેકન્ડ થોડા ભાગમાં એક રીતે ભૂલો જોવા મળે છે, અંદર વધુ આવર્તન અને સ્થિરતા જોવા મળે છે, અને આની અંદર સીઝિયમના અણુનો ઉપયોગ કરવામાં આવે છે, ઓકે, અને આ સીઝિયમના અણુનું જે વાઇબ્રેશન છે એ જે છે આપણે માઇક્રોવેવ કેવિટી જોવા મળે છે, એની અંદરથી રેડિયેશન છૂટું હોય છે. તો એનું અને જે આપણે સીઝિયમ અણુ છે એના આપણે જે વાઇબ્રેશન સેમ થઈ જાય એક રીતે, તો ત્યારે જે છે આપણે જે છે શું કામ માપવાનું એક રીતે ચાલુ થઈ જાય છે, અને પછી જે છે એક રીતે પ્રિસાઇઝ ટાઈમ આપણને આપવાનું કામ કરે છે, ઓકે. અને આની અંદર પણ આપણે જે ક્વોન્ટમ મેકેનિક્સ છે તો એના આધારે ક્વોન્ટમ ફિઝિક્સ આપણે કહે છે, તો એના આધારે જ આ કામ કરતો હોય છે, ઓકે. એના કારણે જે જીપીએસ સિસ્ટમ છે, ટેલિકોમ્યુનિકેશન અને વૈજ્ઞાનિક સંશોધનમાં પણ આ કામ લાગે છે, ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ. તો નવા ભારતીય જે વિદ્યાર્થી વિઝા જે છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરેલા 2 નવા વિશેષ શ્રેણીના વિઝાનું નામ શું છે? તો કે ઈ ટુરિસ્ટ વિઝા, ઈ બિઝનેસ વિઝા, ઈ સ્ટુડન્ટ વિઝા, ઈ સ્ટુડન્ટ એક્સ વિઝા, ઈ રિસર્ચ વિઝા અને ઈ વર્ક્સ વિઝા, ઈ ટ્રાન્ઝિટ વિઝા અને ઈ મેડિકલ વિઝા. તો આનો આન્સર શું આવશે? તો કયા 2 નવા વિઝા આપણે બહાર પાડવામાં છે ગૃહ મંત્રાલય દ્વારા? તો કે ઈ સ્ટુડન્ટ વિઝા અને ઈ સ્ટુડન્ટ એક્સ વિઝા, ઓકે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, સ્ટડી ઇન ઇન્ડિયાઝ પોર્ટલનું હેતુ શું છે? તો ભારતમાં જે અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે અને નાણાકીય સહાય પૂરી પાડવી. ભારતમાં જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા જે વિદ્યાર્થીઓ છે, વિદેશી વિદ્યાર્થીઓ છે, એના માટે પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવી. વિદેશીમાં અભ્યાસ કરતા જે ભારતીય વિદ્યાર્થીઓ છે એનો ઓનલાઈન અભ્યાસક્રમ ઓફર કરવા. ભારતીય સંસ્કૃતિ અને પ્રવાસન વિશે માહિતી પ્રદાન કરવી. તો આનો આન્સર શું આવશે? પહેલાં તો નામ પરથી જ ખબર પડે છે, સ્ટડી ઇન ઇન્ડિયા. શું કે આપણે ભણવાની વાત કરવાની છે, તો ભણવાની તો આમાં કરવામાં આવે છે, આમાં પણ કરવામાં આવે છે, આમાં પણ કરવામાં આવે છે, ઓકે. હવે ભણવાની વાત છે અને પોર્ટલ છે, ઓકે. તો આ જે છે ભારતમાં જે અભ્યાસક્રમને પ્રવેશ મેળવવા માંગતા જે વિદેશી વિદ્યાર્થીઓ છે એના માટે પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવે છે. ઓનલાઈન આપણે શિક્ષણ આપવાની વાત નથી કરી આમાં, ઓકે. હવે આના વિશે તો આપણે થોડું ઘણું જોઈ લઈએ. તો આની અંદર શું હતું કે 2 પ્રકારના આપણે વિઝા પાડેલા, ઓકે, કે આપણે સ્ટડી ઇન ઇન્ડિયા જે ઈ સ્ટુડન્ટ વિઝા અને આપણે જે ઈ સ્ટુડન્ટ એક્સ વિઝા, ઓકે. હવે ઈ સ્ટુડન્ટ વિઝા જે છે આપણે જે સ્ટડી કરવા માંગતા હોય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એના માટે, અને આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે બીજું કોઈ વ્યક્તિ આવવા માંગતો હોય તો એના માટે જે છે આપણે ઈ સ્ટુડન્ટ વિઝા ઈ સ્ટુડન્ટ એક્સ વિઝા હતો, ઓકે. તો આ થઈ ગયું, ઓકે. પાત્રતાની વાત કરીએ તો માન્ય ભારતીય સંસ્થાઓમાં જે છે પૂર્ણ સમયમાં કાર્યક્રમમાં અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએશન, PhD સુધી રહી શકે છે. 5 વર્ષ કરતાં વધારે સમય માટે પણ લઈ શકે છે, ઓકે. ઇમિગ્રેશનની ચેકપોઇન્ટમાંથી ગમે ત્યાંથી આવી શકે છે, ઓકે. પછી આપણે સ્ટડી ઇન પોર્ટલની વાત કરીએ જેની અંદર શિક્ષણ મંત્રાલય છે, ઓકે. એના અંદર એક રીતે ફ્લેગશિપ પ્રોગ્રામ છે જે અંડર ગ્રેજ્યુએટ અને સ્નાતક અને ડૉક્ટરને સારી રીતે એક રીતે પ્રમાણપત્ર આપવાનું કામ કરે છે, ઓકે. જે 600થી વધારે શાખાઓ છે અને 8000 જેટલા અભ્યાસક્રમો છે એની અંદર, ઓકે. તો આ વસ્તુ જે છે વિદેશી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનું કામ કરે છે, ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ એવિયન ઇન્ફ્લુએન્ઝા જે વાયરસ છે, ઓકે. તો એવિયન ઇન્ફ્લુએન્ઝા દ્વારા કયા પ્રકારના જીવતંત્રને અસર કરે છે, ઓકે. તો મુખ્યત્વે સસ્તન પ્રાણીઓ, ખાસ કરીને મનુષ્ય, મુખ્યત્વે મરઘા અને જંગલી પક્ષીઓ, મુખ્યત્વે સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીઓ, મુખ્યત્વે જંતુઓ અને અન્ય જે અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે તેમને, ઓકે. તો આની અંદર શું આવશે આન્સર? તો આપણે જોઈ લો કે મુખ્યત્વે છે મરઘા અને જંગલી પક્ષીઓ છે એમને અસર કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ H5N1 જે છે મનુષ્યને ચેપ લાગવાથી લાક્ષણિકતા કઈ રીતે થાય છે? એક રીતે મનુષ્યને કેવી રીતના ચેપ લાગી શકે છે? તો કે અન્ય સંક્રમિત મનુષ્યના હવામાન સંક્રમણથી, ચેપગ્રસ્ત મરઘાના સંપર્ક દ્વારા, દૂષિત પાણીના સ્ત્રોત દ્વારા, મચ્છર કરડવાથી. તો આપણે આની અંદર જોયું કે ચેપગ્રસ્ત મરઘા છે એના સંપર્કમાં દ્વારા જે છે થાય છે, ઓકે. તો એના વિશે થોડું ઘણું જોઈ લઈએ. તો કે મરઘા અને જંગલી પક્ષીઓમાં અસર કરતી જે ચેપી વાયરસ જે બીમારી છે જે જંગલી વોટરફોલ એટલે કે બતક અને હંસ છે, મોસ્ટલી આપણે જે બતક અને હંસ છે તેના દ્વારા થતા હોય છે. પક્ષીઓમાં શ્વસનને રિલેટેડ એક રીતે ગંભીર રોગ છે, ઓકે. ત્યારબાદ જે હંસ ફાર્મમાં નીકળેલું એક રીતે જે ચાઇના છે એની અંદર નીકળેલું, ત્યારબાદ બીજા બધા દેશોમાં ફેલાયેલું, ઓકે. ઝડપથી ફેલાવો થાય છે. આની અંદર જે ગંભીર મૃત્યુ દર પણ જોવા મળે છે એક રીતે, ઓકે. અને માનવમાં જોઈએ તો દુર્લભ માનવ ચેપ, ખાસ કરીને જે ચેપગ્રસ્ત મરઘાના સંપર્કમાં આવે તો જે છે આ માણસમાં ફેલાતા હોય છે, ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ વાત કરીએ ઓસ્ટિયોપોરોસિસ. તો ઓસ્ટિયોપોરોસિસ જે છે એના પ્રભાવિત હાડકાથી પ્રાથમિક લાક્ષણિકતા શું છે? તો કે અસ્થિ ઘનતા અને જાડાઈમાં વધારો થાય છે, હાડકાની ઘનતામાં ઘટાડો અને પાતળાપણું વધવું, અસ્થિ લવચિકતા અને સ્થિતિસ્થાપકતામાં વધારો થવો, અસ્થિ વૃદ્ધિ અને લંબાઈમાં વધારો થવો.
તો આ જે છે આપણે જોઈ લો કે ઓસ્ટિયોપોરોસિસ છે એની અંદર શું થાય છે તો કે હાડકાની ઘનતામાં ઘટાડો થાય છે અને પાતળાપણું વધવા માંડે છે. ઓકે, હાડકા પાતળા થવા માંડે છે. ઓકે, હવે નીચેનામાંથી કયું ઓસ્ટિયોપોરોસિસનું સામાન્ય પ્રારંભિક સૂચક છે? તો સાંધાના દુખાવામાં ધીમે ધીમે વધારો થવો, હાથ પગમાં નોંધનીય સોજો, નાના પડવાથી અથવા તો અકસ્માતથી હાડકું તૂટવું, પછી સતત ઉચ્ચ તાવ. તો આની અંદર આપણે જોઈ લો કે સાંધા દુખવાથી શરૂઆત થાય છે ધીમે ધીમે અને પછી વધારો થાય છે. ઓકે, તો આના વિશે આપણે થોડું ઘણું જોઈ લઈએ. તો આ જે છે એક રીતે હાડકાને એક રીતે નબળા બનાવે છે, પાતળા અને ઓછા ગાઢ બનાવે છે, હાડકાના ફ્રેક્ચરની સંભાવના વધારે છે. કે હાડકાના સર્જનને હાડકાનું નુકસાન છે એ આપણે એક રીતે મિસમેચ થઈ જાય છે. ઓકે, ઘણીવાર તેને શાંત રોગ કહેવામાં આવે છે. નાનો પડી ગયો હોય અથવા તો અકસ્માત થયું હોય તો અચાનક હાડકામાં ફ્રેક્ચર પણ જોવા મળે છે. ઓકે, પીઠમાં દુખાવા અને ચીચાઈમાં ઘટાડો અને નમેલી મુદ્રા અને હાડકામાં વધુ સરળતાથી તૂટવા, તો આ બધું જોવા મળે છે. ઓકે, તો આની અંદર આપણે સારવાર કરવી તો કેલ્શિયમ અને વિટામિન ડી એ બધું ખાવું અને હાડકાને મજબૂત કરવા માટે દવા લેવાની. ઓકે, અને આપણે એક્સરસાઇઝ ને બધું કરવાનું. ઓકે, તો આ બધું થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ભૂમધ્ય સમુદ્ર વિશે. તે કયો ખંડ જે છે ભૂમધ્ય સમુદ્રની સરહદ નથી ધરાવતો? કે યુરોપ ખંડની વાત છે. ઓકે, દેશ પણ નથી પૂછ્યો, ખંડ કીધું છે. તો ખંડ તો બધાને ખબર જ હોય, યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકા કે આફ્રિકા. ઓકે, તો કયું જે છે ભૂમધ્ય સમુદ્રની નજીક નથી? તો કયો ખંડ છે? ઓકે, તો ખંડ તો બધાને ખબર છે કે આપણે ઉત્તર અમેરિકા જે છે અહીંયા નથી આવેલો. કે ઉત્તર અમેરિકા અલગ જગ્યાએ આવેલો છે. કે ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ, પાણીનો કયો ભાગ ભૂમધ્ય સમુદ્રને એટલાન્ટિક મહાસાગર સાથે જોડે છે? ઓકે, તો આ આપણે ઘણી વખત જોઈ લીધું છે. સુએઝ કેનાલ, બોસ્ફરસ સ્ટ્રેટ, જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની કે ડાર્ડનેલ્સની સામુદ્ર ધુની. ઓકે, તો આપણે જોઈ લો કે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની જે છે એ જોડવાનું કામ કરે છે ભૂમધ્ય સમુદ્રને આપણે એટલાન્ટિક મહાસાગર સાથે. ઓકે, તો આપણે જોઈ લઈએ આપણે જે કેટલો બધો ઇમ્પોર્ટન્ટ હતો એટલે નથી લીધો આનો ક્વેશ્ચન. ઓકે, કામ આપણે જોઈ લીધું કે મેડિટેરિયન છે આપણે ભૂમધ્ય સમુદ્ર છે તો એ જે છે આપણે જિબ્રાલ્ટરની સમુદ્ર ધુની જોડે પછી આપણે આ બધું જોડવાનું કામ કરે છે. ઓકે, આ બાજુ આપણે આફ્રિકા ખંડ આવી ગયો છે, આપણો યુરોપ ખંડ આવી ગયો છે અને આપણે આ બાજુ એશિયા ખંડ આવી ગયો છે. ઓકે, જે આપણે અહીંયા જે તમે જોઈ શકો છો સી અને એવું બધું. ઓકે, તો એ બાજુ એશિયા ખંડ આવી ગયો છે. તો આ ત્રણ જે ખંડો છે આવી ગયા છે. ઓકે, હવે બીજું બધું આની અંદર એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નહોતું. બીજું તો બધાને ખબર છે આ વસ્તુ છે ખાલી કે ડાર્ડનર સ્ટ્રેટ અને મારામાર સમુદ્ર. તો અહીંયા જે આયરો ભાગ છે ઓકે, તો આ મારામાર સમુદ્ર છે. તો અહીંયા આટલો ભાગ જે નાનો જે સામુદ્ર ધુની એ ડાર્ડનલ્સનો આપણે સામુદ્ર ધુની છે અને અહીંયા જે છે બોસ્ફરસની સામુદ્ર ધુની છે. ઓકે, તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો જે બ્લેક સી સાથે જોવાનું કામ કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે ગોલ્ડન શિયાળ. તો માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં સોનેરી શિયાળની લાક્ષણિકતા પ્રવૃત્તિ પેટર્ન શું છે? તો જ્યારે આપણે માનવ વિસ્તારની વાત કરીએ છીએ ત્યારે આપણે મેં કીધેલું કે મુખ્યત્વે દૈનિક દિવસ રાત દરમિયાન સક્રિય રહે છે, મુખ્યત્વે નિશાચર રાત્રિ દરમિયાન સક્રિય રહે છે, દિવસ અને રાત બંને રીતે સમાન રીતે સક્રિય રહે છે. તેઓ અમુક ઋતુઓમાં હાઇબરનેટ કરે છે. ઓકે, તો આમાં મેં કીધેલું કે ભાઈ મુખ્યત્વે રાત્રે જે છે નિશાચર. ઓકે, તો રાત્રિ દરમિયાન જે છે સક્રિય રહેતો હોય છે જ્યારે આપણે મનુષ્યની આજુબાજુ રહેતી હોય છે જ્યારે અને એકલી રહેતી હોય છે તો દિવસ દરમિયાન પણ એ સક્રિય રહેતી હોય છે. ઓકે, પછી સુવર્ણ શિયાળની આયુષ્ય સંરક્ષણ સ્થિતિ કઈ છે? જોખમમાં મુકાયેલી, સંવેદનશીલ, ઓછામાં ઓછી ચિંતા કે ગંભીર રીતે જોખમમાં મુકાયેલી? તો આનો આન્સર છે આપણે ઓછામાં ઓછી ચિંતા. ઓકે, તો આના વિશે આપણે થોડું ઘણું જોઈ લઈએ ગોલ્ડન શિયાળ વિશે. તો આપણે જો લખેલું છે કે મનુષ્યની નજીક જે છે નિશાચર છે એટલે કે રાત્રે એક્ટિવ રહે છે. ઓકે, અને બાકી તો અન્ય તે દૈનિકલી એક્ટિવ હોય છે. ઓકે, પછી મોનોગમસ એટલે કે જીવન માટે એક સાથી હોય છે એનો. ઓકે, આયુષ્યની વાત કરીએ તો ઓછામાં ઓછી ચિંતામાં છે. ઓકે, પરિશિષ્ટ એકમાં છે સાઇઝ પ્રમાણે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પ્રમાણે અનુસૂચિ એકમાં છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે રમેશચંદ પેનલ વિશે. તો કે રમેશચંદ પેનલનો મુખ્ય હેતુ શું છે? તો કે જીડીપીની ગણતરી કરવા માટે પદ્ધતિમાં સુધારો કરવો, 2011થી 12 થી 22 સુધી જે જથ્થાબંધ ભાવ સૂચકાંક છે અને આધાર વર્ષને સુધારવું, ભારતીય અર્થતંત્ર પર ફુગાવાની અસરનું વિશ્લેષણ કરવું અને છૂટક કિંમતોનું નિયંત્રણ કરવા માટે પગલાંની ભલામણ કરવી. તો આનો આન્સર શું આવશે? તો આપણે જોઈ લો કે 2011-12 થી 2022-23 સુધી જે જથ્થાબંધ ભાવ સૂચકાંક છે અને આધાર વર્ષને ચેન્જ કરવાનું છે. ઓકે, બીજો ક્વેશ્ચન છે કયો મુખ્ય તફાવત નિર્માતા ભાવ સૂચકાંક એટલે કે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ અને જથ્થાભાવ ભાવ એટલે કે આપણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એનાથી અલગ પાડે છે? તો પીપીઆઈ જે છે સેવા બાકાત રાખે છે જ્યારે ડબ્લ્યુપીઆઈ જે છે તેનો સમાવેશ થાય છે. પીપીઆઈ નિર્માતાઓ પરિપ્રેક્ષ્યમાં કિંમતોને માપે છે અને તેમાં સેવાઓનો સમાવેશ થાય છે, જ્યારે ડબ્લ્યુપીઆઈ જે છે હોલસેલ તબક્કે કિંમતો માપે છે અને સેવાઓ બાકાત રાખે છે. પીપીઆઈ જે છે છૂટક સ્તરે કિંમતો માપે છે જ્યારે ડબ્લ્યુપીઆઈ જે છે ફેક્ટરી ગેટ પર કિંમતો માપે છે અને પીપીઆઈનો ઉપયોગ જે ભારતમાં થાય છે અને ડબ્લ્યુપીઆઈનો આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે. ઓકે, તો આનો આન્સર શું આવશે? તો કે આની અંદર જે છે એક રીતે સેવાઓ જે છે તે પીપીઆઈની અંદર એડ કરવામાં આવે છે. ઓકે, તો આનો આન્સર આવશે આ. તો પીપીઆઈ નિર્માતા જે પરિપ્રેક્ષ્યની કિંમતો માપે છે તેમાં સેવાઓનો સમાવેશ થાય છે અને ડબ્લ્યુઆઈમાં કિંમતો માપે છે અને એ જે છે મને સેવાઓ બાકાત રાખે છે. ઓકે, ડાયરેક્ટલી આપણે આ જોઈએ. ઓકે, તો રમેશચંદ પેનલ જે છે પહેલાં તો આ જે છે ડબ્લ્યુપીઆઈના પાયાના જે વર્ષ છે 2011-12 થી 2022 સુધી સુધારવાનું છે. રીતે ઓકે, મતલબ ચેન્જ કરવાનું છે 11-12 થી 22-23 કરવાનું છે. ઓકે, અને આની અંદર કોમ્પ્યુટેશનલ પદ્ધતિ એટલે કે જે ડબ્લ્યુપીઆઈ અને પીપીઆઈ આપણે માપે છે રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ તેને પણ ચેન્જ કરવાનું છે. ઓકે, હવે ડબ્લ્યુપીઆઈની વાત કરીએ તો જથ્થાબંધ તબક્કે જે આપણે માલનો ભાવને આપણે લઈએ છીએ. ઓકે, ભાવ માપીએ છીએ કે તેની વાત કરે છે. સેવાને આપણે બાકાત રાખે છે. નિકાસ અને આયાતની બેવડી ગણતરી અને બાકાતને કારણે પક્ષપાત જોવા મળે છે. ઓકે,
પીપીઆઈની વાત કરીએ તો જુદા જુદા તબક્કે એટલે કે ઉત્પાદન થયું હોય તો આપણે ટ્રેક્ટરનું ઉદાહરણ આપેલું. ઓકે, તો એમાં જે છે એક રીતે જોવા મળે છે. ઓકે, પરોક્ષના કરનો સમાવેશ થતો નથી આની અંદર. ઓકે, પછી આંતરરાષ્ટ્રીય ધોરણો અને એની સાથે વધુ સંરેખિત છે અને ગ્રાહકો સુધી પહોંચતા પહેલા જે છે ભાવમાં ફેરફારો માપે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે આની અંદર. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, રાણી વેલુ નાચિયાર. ઓકે, તો નીચેનામાંથી કયું રાણી વેલુ નાચિયાર સિદ્ધિ સાથે શ્રેષ્ઠ વર્ણન કરે છે. ઓકે, તે એક પ્રખ્યાત કવિની નાટ્યકાર હતી. તે કુશળ રાજદ્વારી હતી અને તેણે યુરોપિયન સત્તાઓ સાથે સંધિઓ માટે વાટાઘાટો કરેલી. તેઓ એક યોદ્ધા રાણી હતી જેમણે અંગ્રેજો સામે લડત આપી હતી અને ભારતમાં આવું કરનારા પ્રથમ રાણી માનવામાં આવે છે. તે એક સમાજ સુધારક હતી અને એક મહિલા શિક્ષિતની જે છે હિમાયત કરેલી. ઓકે, તો આ બધાને ખબર છે આપણે. તો એક મહિલા એક રાણી હતી. ઓકે, એક રીતે યોદ્ધા રાણી હતી, અંગ્રેજો સામે પણ લડેલા અને ભારતમાં આવું કરનારા પ્રથમ રાણી માનવામાં આવે છે. ઓકે, તો આપણે આ જે છે મોસ્ટલી બધું જોઈ લીધું છે. કે આથી આપણે રાણી વેલુનાચિયાર. ઓકે, એક રીતે નાચિયાર. ઓકે, વેલુ નાચિયાર તેમને જે છે હૈદર અલી અને ગોપાલન જે નાયકર છે એની સાથે સહયોગ કરેલો અને અંગ્રેજો વિરુદ્ધ લડેલા. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. આપણે આટલા ટોપિક ઓલરેડી કવર કરી લીધા છે. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.